હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવશું સાબુદાણાની કટલેસ। તો એકદમ નવી જ વાનગી છે, એકદમ ટેસ્ટી છે અને સાંજે હળવી ભૂખ માટે તો એકદમ પરફેક્ટ છે। જો ફરાળ આપણે બનાવવું ન હોય જાજુ તો આ એકદમ ઇઝી રેસીપી છે। તો જ્યારે વ્રત રહ્યા હોય ત્યારે તો ખૂબ જ ઉપયોગમાં આવશે। તો આવો સંચો લઈ લેવાનો છે, વચ્ચે સ્ટારની જાળી નાખી દેવાની છે। સૌપ્રથમ આપણે અહીંયા બાફેલા બટેટા લેવાના છે, તેને આપણે સંચાની અંદર નાખી દેવાના છે। ખમણીથી તમારે ખમણવા હોય તો એ રીતે પણ કરી શકો છો, પણ આ એકદમ ઇઝી મેથડ છે જેનાથી તમારે બટેટાનો માવો એકદમ સ્મૂથ અને અંદર જરા પણ બટેટું રહી નહીં જાય આખું એ રીતે બની જશે। તો આ રીતે મેં બધા બટેટાને સંચાની અંદર મેશ કરી લીધા છે। તો આ માવો આપણો 1 વાટકાની આસપાસ માવો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તેમાં 1 વાટકાની આસપાસ પલાળેલા સાબુદાણા ઉમેરવાના છે। તો આ સાબુદાણાને સરસ છૂટા એવા પલ્લે એવા મોટા વાસણમાં તમારે પોળા વાસણમાં પલાળવા। પોળું વાસણ હશે તો તમારે સાબુદાણા એકદમ છૂટા બનશે, તેને ડૂબે એટલું પાણી ઉમેરવાનું ફક્ત। અને અહીંયા મેં 3 ચમચી જેટલો તપકીરનો લોટ નાખેલો છે, તેની સાથે અહીંયા મેં 1 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેર્યો છે। તે જ ચમચીના માપથી 1 ચમચી તીખાનો ભૂકો અને 1 ચમચી મીઠું નાખ્યું છે, તમે સ્વાદ પ્રમાણે ઓછું વધારે નાખી શકો છો। અને અહીંયા 1.5 ટેબલસ્પૂન જેટલી મેં ખાંડ ઉમેરેલી છે અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે 2 મોટી ચમચી જેટલી। તો તે તમે તીખાશ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। તો એકદમ સરળ રેસીપી છે, ફટાફટ બની જાય છે। તો અહીંયા બધું હું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશ। બટેટા અને સાબુદાણાનો આવો કઠણ એવો લોટ બાંધીએ એવો માવો આપણો તૈયાર થઈ જવો જોઈએ। તો આવી રીતે આસાનીથી આપણે કટલેસના બીબાની અંદર અથવા તો તમે જેવો શેપ આપવો હોય તેવો ગોળ, લંબગોળ અથવા ફૂલવડી ટાઈપ તમે આપી શકો છો શેપ। તો બધી રીતે સ્વાદ એકદમ સરસ લાગે છે, એક જ સરખો લાગશે, બસ શેપ અલગ હોય છે। તો અહીંયા મેં કટલેસનો શેપ આપી દીધો છે આ રીતે મોલ્ડની અંદર। તો આ રીતે બધા જ હું મોલ્ડમાં નાખી અને ગોળા બધા વાળી અને મોલ્ડમાં નાખી અને સરસ કટલેસ પાડી લઉં છું। તો આ કટલેસ છે એનું એ જ ખાસ વાત યાદ રાખવી કે આરાલોટ વધારે પડતો ન ઉમેરવો, ફક્ત બાઇન્ડિંગ આવે એટલો જ ઉમેરવો। આપણે આ રીતે સરસ બની જાય આપણો શેપ એટલે એટલો પૂરતો જ ઉમેરવો, જાજો ઉમેરશો તો લોટનો સ્વાદ વધારે આવશે। એટલે તમે અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખજો। તો અહીંયા બધી જ કટલેસ વળાઈ ગઈ છે। હવે તેલમાં આપણે એ વાતનું યાદ રાખવાનું છે કે ફૂલ આપણે ધુમાડા નીકળે ને એવું તેલ આવવા દેવાનું છે, કારણ કે અંદર બધી વસ્તુ છે પાકેલી છે, ફક્ત આપણે લોટ ઉમેર્યો છે, બીજી કોઈ વસ્તુ કાચી ઉમેરી નથી। સાબુદાણા તો ફટાફટ તેલમાં આપણે અમસ્તા પણ ચડી જશે। તો આવી રીતે થોડા બબલ્સ ઓછા થઈ જાય પછી ચમચો આપણે તવેથો અડાડવાનો છે, ત્યાં સુધી જારો અડાડવાનો છે, ત્યાં સુધી આપણે જારાને અડાડવાનો નથી, નહીંતર ભાંગી જશે। તો આવી રીતે થોડીક ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। હવે બીજી સાઈડ પલટી અને કટલેસને આવી રીતે છૂટી પાડી લેવાની, જો ભેગી થઈ ગઈ હોય તો આરામથી થઈ જાય છે। તો અહીંયા ગોલ્ડન બ્રાઉન ડાર્ક રંગની આપણે તળવાની છે, જેથી બહારનું પડ એકદમ ક્રિસ્પી અને અંદર એકદમ સોફ્ટ બને। તો બહારનું પડ આપણને ક્રિસ્પી લાગવા માંડે એટલે એને કાઢી નાખવાની। તો અહીંયા આવી સરસ ગોલ્ડન ડાર્ક બ્રાઉન જેવી કટલેસ તળાઈને રેડી થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી લાગે છે। હું તોડીને પણ બતાવું તો અંદરથી પણ એકદમ સરસ બની છે। તો કટલેસ ખાવાની ખૂબ જ મજા આવે છે। તેને મેં અહીંયા ઠંડા મોળા દહીં સાથે સર્વ કરી છે। તો દહીં સાથે કટલેસ એકદમ ટેસ્ટી લાગશે। તમારે બીજું કંઈ પણ આમાં ઉમેરવાની કે કોઈ પણ જાતની ચટણી દેવાની જરૂર નહીં પડે। તો તમને કેવી લાગી આ કટલેસ? તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને કેવી બની એ જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો। થેન્ક યુ।